હેલો મિત્રો, તમે કોઈ એવા ધાર્મિક સ્થળ અથવા ગામ વિશે જાણો છો કે જ્યાં કોઈ દી મંદિર, દુકાન અને મકાનમાં કોઈ દી તાળા ના લાગ્યા હોય? મિત્રો, આ શનિ સિંગણાપુર નથી. મિત્રો, અત્યારે ગુજરાતમાં આવેલું આપણે આ મંદિરમાં પહોંચી ગયા હતા, જેનું નામ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. મિત્રો, અહીં ભક્તો આવીને માતાજીને લાપસીનો પ્રસાદ પણ ચડાવે છે અને જે કોઈ માઈ ભક્તને અહીં આવીને પ્રસાદ બનાવવો હોય તો તેમને વિનામૂલ્યે વાસણ પણ આપવામાં આવે છે. મિત્રો, આ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં ડુંગર ઉપર માં ખોડિયારમાંનું મંદિર પણ તમે અહીંથી જઈ શકો છો. આ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આસો સુદ બારસના ઉજવવામાં આવે છે અને એ દિવસે ભવ્ય મહોત્સવ આયોજન કરવામાં આવે છે. અહીંના લોકોના જણાવ્યા મુજબ અહીં પ્રગતિ ધજાના દર્શન કરવાથી પણ તમામ દુઃખ દર્દ અહીં દૂર થાય છે અને અહીંયા એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં 24 કલાક અમૃતમય ચાનો પ્રસાદ આપવામાં આવે છે. સો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર, અને અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતના પ્રખ્યાત મંદિર એટલે કે મોગલધામ, કે જે ભગુડા ધામ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના વિડીયોની અંદર આપણે ભગુડા ધામ મંદિર કવર કરશું અને અહીંયા શું શું જોવાલાયક છે, તેમજ અહીંયા ભાવિકો માટે રહેવા માટે કેવી વ્યવસ્થા છે અને આ મંદિરની ઇતિહાસ વિશે બી આપણે આ વિડીયો સાથે શેર કરશું. તો વિડીયો ગમે તેને લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો. સો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ભગુડા ધામ મોગલમાનું મંદિર, કે જે ભાવનગર જિલ્લામાં ભાવનગરથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ બગદાણાથી 15 કિલોમીટરના અંતરે મોગલધામ ભગુડા તરીકે પ્રખ્યાત છે. તમે જોઈ શકો છો આજના આ દિવસે દિવાળીના તહેવાર નિમિત્તે અત્યારે આપણે આવી ગયા છીએ. તો કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો મોગલધામ ભગુડા. સો મિત્રો, તમે આ જગ્યાએ જ્યારે બી તમે આવો છો મોગલધામ ભગુડા, તમને ભાવિકો માટે રહેવા માટે તમને આ સામે ધર્મશાળા જોવા મળશે, જ્યાં આગળ તમે નાવા ધોવાનું મને પૂરી વ્યવસ્થા તમને મળી જશે, એ બી વિના મૂલ્યે. અને આ રીતનો છે આખો શેડ છે, આ ગાર્ડન છે. અહીંયા ભાવિકો માટે આ રીતની બેસવાની અને આરામની વ્યવસ્થા બી તમને અહીંયા આગળ જોવા મળશે. સૌ મિત્રો, આ છે ભવન. આ ભવનની અંદર ભાવિકો માટે દૂરથી લોકો કોઈ આવતા હોય અને રહેવા માટે અને નાવા ધોવાની વ્યવસ્થા તમને અહીંયા આગળ એકદમ બેસ્ટ મળી જશે. સો આ તમે જોઈ શકો છો માતાજીનું મંદિર, ને આ છે પ્રાંગણ, ને એની એક્ઝેક્ટ સામે જ તમને આ ધર્મશાળા જોવા મળશે. તો આજે જોઈ શકો છો કે દિવાળી તહેવાર નિમિત્તે કેટલા બધા માઈ ભક્તો માં મોગલ ભગુડા ધામના દર્શન કરવા માટે આવ્યા છે. મિત્રો, આ જગ્યાની તમને મેઇન ખાસિયતની વાત કરું તો તમામ લોકો માતાજીને લાપસીનો પ્રસાદ ચડાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. મિત્રો, જો તમારે અહીં આવીને લાપસીનો પ્રસાદ બનાવવો હોય તો મંદિર તરફથી તમને વિનામૂલ્યે વાસણ પણ આપવામાં આવે છે. મિત્રો, સૌથી વધુ ગળતી માના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એટલે કે આસો સુદ બારસના તમને અહીં જોવા મળે છે, કારણ કે એ દિવસે અહીં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને અહીં જે વાતાવરણ છે એકદમ ભક્તિમય બની જાય છે. અને મિત્રો, દૂર દૂરથી માં મોગલના ભગુડા ખાતે અહીં લોકો દર્શન કરવા આવે છે. મિત્રો, તમે જ્યારે બી અહીં આવશો તો એક વસ્તુ તમે નોટિસ કરશો, અહીં 24 કલાક તમને માનો કહેવાય ને કે અમૃતમય ચાનો પ્રસાદ પણ પીરસવામાં આવે છે.
સો મિત્રો, આ તમે જોઈ શકો છો કે પ્રસાદ માટેની બી અહીંયા આગળ ફૂલ વ્યવસ્થા છે. કોઈ બી ભાવિક યાત્રિકો દૂરથી આવતા હોય તો આ જગ્યાએ માનો પ્રસાદ લીધા હોય ના જતો નથી. કારણ કે માં આઈ શ્રી મોગલ ભગુડા ધામમાં એમના પ્રસાદમાં એટલી ચમત્કાર છે ને કે જે કોઈ બી માય ભક્ત આ જગ્યાએ પ્રસાદ લે અને આ તમામ દુઃખ દર્દ ચોક્કસ દૂર થાય છે. જોઈ લો, આ એ જ જગ્યા છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આ જગ્યાએ માનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. મિત્રો, મંદિરની બાજુમાં તમને આ રીતનું માર્કેટ જોવા મળશે, જ્યાં આગળ તમે વિવિધ દુકાનો જોવા મળશે, જ્યાં તમે પૂજા, પ્રસાદ તેમજ માતાજીની ધજા તમે અહીંથી તેમજ વિવિધ વસ્તુની ખરીદી પણ કરી શકો છો. તો મિત્રો, જ્યારે બી તમે ભગુડા આવો તો ભગુડામાં ડુંગર ઉપર બિરાજમાન માં ખોડિયારમાંનું મંદિરે જવાનું ચૂકતા નહીં. મંદિરની એક્ઝેક્ટ સામે તમને આ મંદિર જોવા મળશે કે જે એક્ઝેક્ટ સામે તમને ખોડિયારમાંનું મંદિર જો તમને બતાવું કંઈક આ રીતનું છે. ડુંગર ઉપર બિરાજમાન માં ખોડિયારમાં. આ છે અહીંયાનું મેન લોકલ માર્કેટ કે જ્યાં તમને કટલેરી, પૂજા પાણી, પ્રસાદીની તમામ વસ્તુઓ મળશે. સાથે સાથે આ છે મેન માનું પ્રાંગણ કે જ્યાં તમને આ રીતનું પાર્કિંગની વ્યવસ્થા પણ જોવા મળશે. અને એની એક્ઝેક્ટ સામે મોગલધામ ભગુડા કે જે ભાવનગરથી 80 કિલોમીટર અંતરે આવેલું છે અને બગદાણાથી 15 કિલોમીટર અંતરે. સો મિત્રો, આ જોઈ શકો છો શ્રીંગાળી ખોડિયારમાં ભગુડા મોગલધામ. અહીંથી અંદર જવાનું હોય છે અને આજે કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો માઈ ભક્તોની. આ છે ડુંગર ઉપર બિરાજમાન માં શ્રીંગાળી ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં.
સો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સિંગાળી ખોડિયારમાંના મંદિરે કે જે ડુંગર ઉપર બિરાજમાન છે. મિત્રો આ જગ્યાએ તમને આવતા જ એકદમ મસ્ત મજાનો સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ જોવા મળશે, જ્યાંથી તમને જે નજારો છે શું વાત કરું, એકદમ મસ્ત નજારો તમને આ જગ્યાએથી હિલ સ્ટેશન જેવો નજારો તમને આ જગ્યાએ જોવા મળશે. અને ઉપરથી જે મંદિર છે મોગલધામ ભગોડાનું એ પણ તમે અહીંથી જોઈ શકો છો. મિત્રો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભગોડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુઃખોમાંથી મુક્તિ મળે છે. અહીંના લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈને પોતાનું શુભ કાર્ય શરૂ કરે છે. તમે અહીંયા આવશો તો ઉપરથી આ બાજુ તમને આવો હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળશે. જોઈ લો, આ બાજુ તળાવ છે, આ ડુંગરની પર્વતમાળા, અને આ બાજુ ઘણા બધા લોકો સેલ્ફી અને ફોટો લઈ રહ્યા છે. તો જ્યારે બી તમે આ જગ્યાએ આવો પિક્ચર ક્લિક કરવાનું ભૂલતા નહીં. આ છે મેઇન મંદિર ખોડિયારમાંનું, તે ડુંગર પર બિરાજમાન છે. અને આ રીતનો મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરો તમે. સો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલનું બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી તમને નવી નવી નોટિફિકેશન મળતી રહે અને આવી અખંડ મોજ તમને આપણે કરાવતા રહીએ. તો આની પહેલા આપણે જે વિડીયો બનાવ્યો હતો એ બી જોજો, બગદાણા વ્લોગ્સ. અત્યારે આપણે આવતા રહ્યો ભગોડા વ્લોગ્સ, અને હવે આપણે જઈશું ઊંચા કોટડા માં ચંડી ચામુંડા. ચાલો.